બનાસકાંઠાના દિયોદરમાં ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે। ધીમી ધારે વરસાદે આગમન કરી દીધું છે બનાસકાંઠાના દિયોદર ખાતે। તો આ સાથે જ માહિતી મળી રહી છે દિયોદરમાં વરસાદના રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। જૂના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાતા જ બાળકો અભ્યાસ અર્થે નીકળવા માટે મજબૂર થયા છે। તો પાણીમાંથી આ વિદ્યાર્થીઓ ચાલવા માટે મજબૂર થયા છે કેમ કે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે રાહદારી રસ્તાઓ ઉપર, જેમાંથી વાહન ચાલકો તથા વિદ્યાર્થીઓ જવા માટે મજબૂર થયા છે। બનાસકાંઠાથી વરસાદને લઈ વિગતો મળી રહેશે। દિયોદર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે અને દિયોદરમાં વરસાદના રસ્તાઓ પાણી થઈ ગયા છે। રાહદારી રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જેમાંથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે। તો પાણી ભરાતા જ બાળકો પોતાના અભ્યાસ માટે આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। ત્યારે બનાસકાંઠાથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે અને દિયોદરમાં વરસાદથી રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। ત્યારે જૂના બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાતા જ બાળકો પોતાના અભ્યાસ અર્થે જવા માટે આ વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। શું કે રોડ ઉપર રસ્તા પર જતા બજારમાં કેટલું પાણી છે, ત્યાં બસ સ્ટેશને પાણી ભરાયેલું છે અને પોલીસ સ્ટેશન દશામાના મંદિર પૂરું પાણી ભરાયેલું છે, જેથી વિદ્યાર્થીઓને ચાલવામાં તકલીફ પડે છે અને આ પાણીમાં ન શક્ય પણ એમાં ઉતરવું પડે છે અને આ પાણીમાં કેટલાક જે વૃદ્ધ વ્યક્તિઓ છે, જે ઘરડા છે, તે પણ આ પાણીમાં અશક્ય રીતે ઉતરવું પડે છે, તેમણે ચાલવું પડે છે અને તેમના કપડાં પણ કેટલી વખત બગડી શકે છે। બજારમાં બધી જગ્યાએ પાણીનો ભરાવ થવાથી અમારા વિદ્યાર્થીઓને મજબૂરન તે પાણીમાંથી ચાલીને શાળાએ જવું પડે છે, જેથી અમારા અભ્યાસક્રમમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે, જેથી અમને શિક્ષકો પણ કેટલીક વખતે બોલતા હોય છે અને કેટલાક ઘરડા વ્યક્તિઓ પણ મજબૂરન આ પાણીમાં ચાલીને રોડ પસાર કરી રહ્યા હોય છે। તેથી તંત્રને અમારી વિનંતી છે